તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હવે ધોરણ 10માં વર્તુળમાં સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 9 જોવાનો છે. આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ આકૃતિ તમને પહેલેથી આપી દીધેલી છે ટેક્સ્ટબુકમાં અને વર્તુળના બે સ્પર્શકો XY અને XY અને XY સમાંતર છે અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ C આગળ દોરેલો ત્રીજો એક સ્પર્શક કયો છે? AB છે. હજી એક સ્પર્શક આપેલો છે એ AB છે ને એ બિંદુએ અને જો XY ને એ બિંદુએ અને XY ને B બિંદુએ છેદે છે તો સાબિત કરી આપો કે AOB ખૂણો છે કેટલાનો છે? 90નો છે. એવું સાબિત કરી આપો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો અહીં લખીએ વર્તુળના સ્પર્શકો XY પછી XY અને ત્રીજો આ સ્પર્શક AB છે. સ્પર્શકો XY અને AB છે. અને હવે આપણે એક વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એક બિંદુને અહીંયા જોડીએ, એને નામકરણ કરી દઈએ C. તો અહીં લખીએ અને OC ને જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી થઈ ગયા પછી હવે તમે જોશો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણની રચના થાય છે, બે ત્રિકોણ, અને નીચેની સાઈડ પણ તમે જોશો કે બે ત્રિકોણની રચના થાય છે. તો આપણે અહીંયા એવું લખીએ કે ત્રિકોણ ઓ, અહીં લખીએ O જો POA અને બીજો ત્રિકોણ COA માં તો અહીં લખીએ આપણે ત્રિકોણ POA અને બીજો ત્રિકોણ લઈએ આપણે COA માં. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીએ જો આ ત્રિકોણ ઉપરનો એક ત્રિકોણ છે અને આ નીચેનો એક ત્રિકોણ છે તો તમે જોશો કે OP અને આ ત્રિકોણની OC બાજુ સરખી છે તો અહીં લખીએ OP બરાબર OC. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સામાન્ય બાજુ બેયની કઈ છે તો કે OA બંને ત્રિકોણ માટે તો અહીં લખીએ કે OA બરાબર OA. અને વિદ્યાર્થી મિત્રો હજી એક બાજુ બાકી રહી છે કઈ? CA અને PA તો લખી નાખીએ અહીંયા CA. હવે અહીં લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો CA અને બીજું લખીએ છીએ PA. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો ધોરણ 9માં આવે છે કે ત્રણ વસ્તુ છે એ સાબિત કરી આપીએ આપણે બાજુ શરત મુજબ તો આપણે અહીંયા લખી શકીએ કે બંને કેવા થશે? એકરૂપ થશે. કોણ? ત્રિકોણ POA એકરૂપ, ત્રિકોણ COA અહીંયા આપણે લખશું COA એકરૂપ થશે. અને કઈ શરત મુજબ અહીં લખવું હોય તો લખી શકીએ આપણે બાજુ શરત મુજબ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એટલું થઈ ગયા પછી એવી જ રીતે તમે જોશો કે આ ત્રિકોણ પણ આપણને કેવો દેખાય છે? એની જેમ જ દેખાય છે આ રીતે નીચે ત્રિકોણ. તો હવે આપણે આવી રીતે ફરી વખત સાબિત નહીં કરીએ, અહીં લખીએ સીધું કે તેવી જ રીતે આપણે શું લખી નાખીએ હવે? અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે એટલું થઈ ગયા પછી આપણે આવું લખી શકીએ કે P. હવે બધું સાબિત થઈ ગયું એટલે હવે આપણે કોઈ પણ વસ્તુ એને લખી શકીએ તો અહીંયા લખીએ આપણે POA, અહીં લખીએ ખૂણો POA જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ POA અને COA એ પણ ખૂણો કેવો થશે? સરખો. POA અને COA એ પણ કેવો થશે? સરખો થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એવી રીતે આપણે નીચેના ત્રિકોણની વાત કરતા થાય કરીએ તેવી જ રીતે હવે આપણે વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ લખવા જશું નહીં, સીધી સાબિતી લખશું આપણે. કયો ત્રિકોણ છે તો કે COB અને બીજો કયો છે QOB એકરૂપ, સીધું લખી નાખીએ છીએ ત્રિકોણ COB એકરૂપ, ત્રિકોણ QOB તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખી શકીએ કે COB ખૂણો સરખો થશે અને QOB સરખો થશે. હવે આપણે આ સાબિત કરવા જવાની જરૂર નથી.
ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું થઈ ગયા પછી હવે તમે જોશો કે આ એક રેખા છે અને રેખા પરના આવેલા આ દરેક ખૂણા છે એનો માપનો સરવાળો કેટલો થશે? 180. તો આપણે લખીએ રેખા POQ માં આપણે દરેકનું માપ છે કેટલું થશે? 180. તો વિદ્યાર્થી મિત્રો અહીં લઈ લઈએ આપણે દરેક એના પરના ખૂણા લઈ લઈએ. POA, પછી લેશું AOC, પછી લેશું COB અને પછી લેશું BOQ. બધાના માપનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180. તો અહીં આપણે લખીએ, શરૂઆત કરીએ અહીંથી POA, પછી આગળ લખીએ AOC વિદ્યાર્થી મિત્રો. હવે પછી લખીએ COB, પછી લખીએ COB, પછી COB થઈ ગયું. પછી વિદ્યાર્થી મિત્રો BOQ, અહીં લખીએ BOQ. બધાના માપનો સરવાળો કેટલો આવશે? 180. હવે જોશો વિદ્યાર્થી મિત્રો તમે, અહીંયા આપણે POA એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? COA લખીએ છીએ, અથવા તો આપણે COA કાઢી એની જગ્યાએ POA લખીએ છીએ. તો આપણે એવું કરીએ કે આપણે જોઈએ છે આ માપ જોઈએ છે AOB માપ જોઈએ છે. તો આપણે એક કામ કરીએ, તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ માપ જોઈએ છે AOC અને COB એ માપ આપણે જોઈએ છે. તો આપણે એક કામ કરીએ, આપણે રાખશું, જો અહીંયા તમે જોશો AOC રાખવાનું છે આપણે. તો AOC વાળું માપ આ છે, તો આપણે POA ને કાઢી નાખશું. તો POA ની જગ્યાએ આપણે શું લખશું? આ AOC કયો અથવા તો COA કયો, બંને સરખું થશે. તો આપણે COA ની જગ્યાએ આપણે શું લખીએ? POA ની જગ્યાએ શું લખીએ આપણે? COA. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ શું થશે? COA જ લખો અથવા તો AOC લખો, બંને કેવું થશે? સરખું થશે. અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો આપણે COB વાળું માપ જોઈએ છે. તો COB વાળું માપ છે એમને રહેવા દઈએ. અને BOQ છે, તો BOQ અથવા તો QOB એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? COB. તો અહીં લખીએ આપણે COB બરાબર 180. હવે વિદ્યાર્થી મિત્રો જોશો 2 વખત થઈ ગયું. તો અહીં લખીએ છીએ 2 વખત COA અને એવી રીતે 2 વખત COB બરાબર 180. બંનેમાંથી છે 2 સામાન્ય કાઢી વિદ્યાર્થી મિત્રો અને નીચે જવા દઈએ. એટલે આપણને હવે કેવું મળશે? તો કે COA વત્તા COA અને COB બરાબર 180/2. એટલે આ મળશે COA વત્તા COB બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 90. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે COA એટલે કે COA માપ અને COB માપ એ બંનેનું માપ છે એ તમે જોઈ શકો છો આસન્ન કોણ થશે. એટલે AOB એના જગ્યાએ આપણે લખી શકીએ. એટલે AOB બરાબર 90 સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે. આગળનો પ્રશ્ન છે એ આગળના લેક્ચરમાં લઈને આવીશ. હવે વિદ્યાર્થી મિત્રો જો ભણવાની મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ છે કરી દેજો.